એટલે તમારે મેકઅપ બેકઅપ લેવા જન થાય તો આ ઉબડ્યા છોકરા તેડી તેડી અને અમારે કપડાં જોડી લેવાનું હોય તો એમ કે અમારું કઈ લઈ જ નથી દેતા, અમને કઈ લઈ જ નથી દેતા. તેમ ઝીણું ઝીણું લઈને ચેટલું કઈ નાખો તો એમ કઈ કેવી હી એમે 10 વળો માવો ખાવી તોય પૂછવાનું. અમને આમ જેલમાં હોય ને જેલમાં એવું લાગે છે. મારી ગંજીને વાય 1700 કાણા પડી ગયા, કેટલા 1700 કાણા, તો એને ગંજી નથી બદલાવી. અને એમનું કઈક ઘટન વસ્તુ તરત આ ધોળાને ધોઈ લઈ આવે, તરત ધોળાને ધોઈ લઈ આવે. એટલે આમાં શું નકરું ગાંડા ઘોડે રળ જ કરવાનું, કઈ લેવાનું જ નહીં. હા એ ખબર હોય ને લગ્ન પછી આવું થાય તો આમ તો હું લગ્ન જ ન કરત. કોકના લગ્ન હોય તો તેમ કેટલા રૂપિયા વાપરી નાખો ખબર છે? મેકઅપ ને ઓલો શું કે માથા બમ્પ લેવડાવવાનો, ઘરેણા ચોયલું લાવવાની, બધો ખર્ચો એ તેમ કરાવો. અને એમ ભાઈબંધ નો માંગ્યો બુસાટ હોય, માંગ્યું પેન્ટ હોય, તોય તનકારા કરતા હોય. કઈક ધીરજ રખાય વાપરવામાં. હું એમ નથી કહેતો ન વાપરશો, પણ કઈક ધીરજ હોય. હાવ આમ ન હોય. અને ભાઈ એવું નહીં બધાને લગ્નમાં જ આવવાનું, તે બધાને લગ્નમાં તૈયાર થવાનું. એટલે બાબા નો થાવ તોય હાલે છે. હારા તૈયાર થાવ તોય ટીકા કરશે, નો હારા થાવ તોય ટીકા કરશે. અને વળે લગ્નમાં તમે કેટલી આખો દીની હાથ જોડતો હાડિયું જ બદલો છો, માંડવાઈ ની વળી હલ્દી ની ફલદી ની વળે ફુલેકાનું નાન તેમ કે 7-8 તો હાડિયું બદલી નાખો. એમે એક ને એક જોડી એ પરસ્યો વાળા ગંધાતા હોય તોય નથી કાઢતા.